નમસ્તે, હું તમારો દાંતનો ડોક્ટર પ્રતિક ગાંધી. વેલકમ ટુ ડેન્ટલ ડાયરીઝ. આજે આપણે વાત કરીશું ફ્લોસિંગ એટલે શું. લાસ્ટ વિડીયોમાં આપણે કવર કર્યું હતું કે બ્રશિંગથી 3 સપાટી દાંતની કવર થાય છે, કે દાઢની કવર થાય છે: બહારની સપાટી, અંદરની સપાટી અને ચાવાની સપાટી. 2 દાંત વચ્ચેની સપાટી કે 2 દાઢ વચ્ચેની સપાટી એમનેમ રહી જાય છે. જે ટેકનિકથી સાફ કરીએ એને ફ્લોસિંગ કહેવામાં આવે છે. ફ્લોસિંગ 2 પ્રકારના હોય છે, એક મેન્યુઅલ ફ્લોસિંગ અને બીજું ઓટોમેટિક ફ્લોસિંગ. મેન્યુઅલ ફ્લોસિંગમાં આપણી પાસે 3 ઓપ્શન છે. પહેલું છે થ્રેડ ફ્લોસિંગ, જેમાં આવી રીતે વેક્સ્ડ સ્ટેરિલાઇઝ્ડ નાયલોનની થ્રેડ હોય છે. બિગનર્સ માટે એમ કહીશ કે બને એટલી લાંબી લેજો તો ઈઝી પડશે, અને આપણે મિડલ ફિંગરમાં રોલ કરી ઇન્ડેક્સ અને થમ્બ ફિંગરથી આપણે કંટ્રોલ કરી 2 ટીથ વચ્ચે નાખીને ક્લીન કરવાનું હોય છે, જેનાથી ખોરાક, પ્લાક આ બધું રહે નહીં અને સરસ રીતે આપણે ફ્લોસ કરી શકીએ. સેકન્ડ આવે છે યુનિફ્લોસ. યુનિફ્લોસમાં આપણે કંટ્રોલ્ડ પ્રેશરથી આવી રીતે જે થ્રેડ છે 2 ટીથ વચ્ચે નાખીને આ ક્લીન કરી શકીએ છીએ. પણ આનો એક જ ડિસએડવાન્ટેજ છે, કોઈવાર ક્લાસ 2 ફિલિંગ એટલે 2 દાંત વચ્ચે ફિલિંગ હોય અથવા ક્રાઉન, સિંગલ ક્રાઉન કે બ્રિજ હોય તો ત્યાં જો આ એંગેજ થઈ જાય તો પછી એ ડિસલોજ અથવા ફિલિંગને કાઢી નાખે છે અથવા કેપને કાઢી નાખે છે. એની માટે આપણે થ્રેડ ફ્લોસિંગમાં આપણે જ્યારે જો એંગેજ થઈ જાય તો આ બાજુનું જોઈન્ટ આપણે ખોલી નાખીએ તો ઇઝીલી નીચેથી નીકળી જાય છે. ત્રીજું ફ્લોસિંગ માટે આવશે પ્રોક્ઝા બ્રશ, જે 2 કલરના હોય છે, એક બ્લુ અને એક યલો. યલો બ્રોડ સ્પેસ એટલે જો જગ્યા 2 ટીથ વચ્ચે મોટી હોય તો એની માટે છે, અને બ્લુ જે છે એ નાની એટલે નેરો સ્પેસ. આ બ્રશ 2 ટીથ વચ્ચે નાખી અને ક્લીન કરે છે, એસ્પેશિયલી પાયોરિયા જેને બહુ જ હાડકાનો ઘસારો હોય છે અને ફ્લોસિંગ કામ આવતું નથી. બીજું પ્રોક્ઝા બ્રશના યુઝેજમાં એમ કહીશ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ની આજુબાજુ ક્લીન રાખે છે. બ્રેસીસ એટલે વાંકા ચૂકા દાંતમાં જે બ્રેકેટ્સ લગાડતા હોય છે એની આજુબાજુ ક્લીન રાખે છે. સેકન્ડ હોય છે ઓટોમેટિક ફ્લોસિંગ, જેમાં આપણી પાસે ઓપ્શન છે વોટર ફ્લોસરનો, જેમાં આપણી પાસે આ વોટર ફ્લોસરમાં ટેન્ક હોય છે, ટીપ હોય છે, અને પ્રેશર અને પાણી વડે 2 ટીથ વચ્ચેનો કચરો, પ્લાક આ બધું આફ્ટર મીલ્સ ક્લીન કરી નાખે છે. સૌથી પહેલા આપણે ટેન્કમાં વોર્મ વોટર ભરવાનું રહેશે અથવા નોર્મલ પાણી ભરવાનું રહેશે. ટીપ સિલેક્ટ કરીને ટીપ લોડ કરવાની રહેશે. ટીપ લોડ કર્યા પછી મેક્સિમમ પ્રેશરે રાખી સિંકમાં પ્રેશર ઓન કરી એકવાર ચેક કરવાનું રહેશે. ચેક કર્યા પછી આપણે બંધ કરી ને પછી ટીપને આપણે મિનિમમ પ્રેશરે 2 દાંતની વચ્ચે અથવા પેઢાની ડાયરેક્શનમાં રાખી ને પ્રેશર ઓન કરવાનું રહેશે, જેનાથી પાણી અને પ્રેશર વડે 2 દાંત વચ્ચે ભરેલો ખોરાક, પ્લાક, ડેબ્રીસ આ બધું ક્લીન થઈ જાય છે. એસ્પેશિયલી આને આપણે આફ્ટર એવરી મીલ યુઝ કરવું જોઈએ. આનો મેઇન ફાયદો એ છે કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ યુઝ. આપણે કોઈ મેન્યુઅલી પ્રેશર એપ્લાય કરવાનું નથી, અને આ સૌથી વધારે થ્રેડ ફ્લોસિંગ અથવા બીજા જે બી મેન્યુઅલ ફ્લોસરની આપણે વાત કરી એનાથી બહુ જ ઇફેક્ટિવ છે. તો આને કહેવાય ફ્લોસિંગ. હોપ હવે તમે દરેક લોકો બ્રશિંગ અને ફ્લોસિંગ પ્રોપરલી કરતા શીખી જશો. આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું કયા ટૂથપેસ્ટ, કઈ બ્રશ બાળકો માટે, કઈ ટૂથપેસ્ટ બાળકો માટે, કયા બ્રશ યુઝ કરવા જોઈએ, ક્યારે કરવા જોઈએ. ત્યાં સુધી ડોક્ટર પ્રતિક ગાંધી સાઇનિંગ ઓફ વિથ અ સ્માઇલ.